તો આજે એક વીઆઈપી સાયકલ વાળો ભેગો થઈ ગયો. પછી રાતે આવી ગયા તા પંડિત દીનદયાળ ટાઉન હોલે. બધા મિત્રોને હરી હવાર આપણે આવી ગયા તા નયનભાઈ ને લેવા માટે. ત્યાં તો નયનભાઈ હાથ ઊંચો કરીને આઈફોન દેખાડી દીધો. આપણે નયનભાઈ ઉપડી ગયા તા કોલેજ આવ્યા તા તીર્થભાઈ ભેગા થઈ ગયા અને પાર્કિંગમાં હીરાભાઈની સાયકલ પડી હતી તો સાયકલ નો એક રાઉન્ડ મારી લીધો. વીઆઈપી સાયકલ વાળો અને કોલેજમાં સાયકલ લઈને ઘુમરિયું મારે છે. બોલે તો તીર્થભાઈ સાયકલ વાળા. આયા તો માજા મૂકી હજી હેઠો નથી બેહતો. આજ તો હીરાભાઈની સાયકલ ગઈ અને બીજા બે મિત્રો દેખાણા. ત્યાં તીર્થભાઈ રજવાડીએથી ચા લઈને આવી ગયા અને ચા પાલીમાં ભરી લીધી અને ચાનો કોટો ચડાવી લીધો. પછી આવી ગયા કોલેજ ની અંદર. બપોરે જમીને આવી ગયા સુખદેવભાઈ ની હોટલે અને સુખદેવભાઈ બેહવાની નવી ખુરશી લીધી હતી. બધા કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન લખી નાખજો. અમે આજે આપણે આવી ગયા શારદા મંદિર વિદ્યાલયે કેમ કે ધાર્મિક ભાઈને સ્કૂલેથી લેવાના હતા. ત્યાં કિરણ કાકા અને જયદેવભાઈ ભેગા થઈ ગયા. થોડીક વાર થઈ તો ધાર્મિક ભાઈ પણ સ્કૂલેથી છૂટી ગયા. તો ફાઇનલી આપણે એમની હારે ઉપડી ગયા ઘરે જવા માટે. પછી વડવાળાએ આવીને ચાનો કોટો ચડાવી લીધો અને પછી આવી ગયા બાવલિયા મેન ચલો ને આર્યનભાઈ ને વાળ કપાવવાના હતા અને આજ તો આકાશમાં ફૂલ વાદળા થયા છે અને વરસાદી વાતાવરણ છે. તો ફાઇનલી મિત્રો આર્યનભાઈ વાળ કપાવીને આવી ગયા બહાર. રાતે આવી ગયા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલે. એકચ્યુઅલીમાં તમારા ભાઈને એક મેરેજ એટેન્ડ કરવાના હતા અને પછી આવી ગયા અંદર અને અંદર તો બહુ માણસો હતું. એકચ્યુઅલીમાં જમણવાર ચાલુ હતું ને એટલે પછી આપણે પણ જમવા બેહી ગયા. જમીને આપણી ઓફિસે આવ્યા હતા હર્ષભાઈ ભેગા થઈ ગયા. તો આજના મારા મિની વ્લોગમાં આટલું. તો મળીએ બીજા મિની વ્લોગમાં. પાછા લાઈક અને ફોલો કરતા દેજો બીજા નવા મિની વ્લોગ જોવા માટે.